મુખ્યમંત્રી નીતિન પટેલ પાટીદારોને કરશે સંબોધન. વિરોધના કારણે 6 યુવકોની અટકાયત. કોંગ્રેસ કારોબારીની બેઠકની પૂર્ણાહુતિ. વિવિધ મુદ્દાઓ પર સરકારને ઘેરવાની ઘડાઈ રણનીતિ. ભાવ વધારા સામે થશે રાજ્યવ્યાપી એલાન. પાકિસ્તાન મરીન દ્વારા ફરી નાપાક હરકત. 10 ભારતીય બોટનું અપહરણ. 60 માછીમારો બોટમાં સવાર હોવાની શક્યતા. અમેરિકામાં વધુ એક ભારતીયની હત્યા. મૃતકની ઓળખ હરનેશ પટેલ તરીકે થઈ. ઉદ્યોગપતિ હોવાનો થયો ખુલાસો. સુમનદીપ કોલેજ સંચાલક મનસુખ શાહના 2 દિવસના રિમાન્ડ મંજૂર. એસીબીએ કરી હતી 7 દિવસના રિમાન્ડની માંગ. સીએમઓની વેબસાઇટ પર પ્રધાનમંત્રીના પ્રવાસને લઈને કરાયું ખોટું ટ્વીટ. 7ને બદલે 8 માર્ચે બ્રિજનું લોકાર્પણ દર્શાવાયું. નમસ્કાર, હું નિશ્ચિત. બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી. ભરૂચમાં નર્મદા નદી પર નિર્માણ પામેલા કેબલ સ્ટેટ બ્રિજના લોકાર્પણની તારીખમાં સીએમ ઓફિસે ભાંગરો વાટ્યો છે. બ્રિજનું લોકાર્પણ 7 માર્ચે થવાનું છે, પરંતુ સીએમ ઓફિસે ટ્વીટ કરીને એવી માહિતી આપી છે કે 8 માર્ચે પીએમ મોદી આ બ્રિજનું લોકાર્પણ કરવાના છે. સંવાદદાતા અર્પણ કાયદાવાલા ફોન લાઈન પર જોડાયા છે. અર્પણ, વધુ માહિતી આપશો આ ટ્વીટને લઈને? નિશ્ચિત વાત કરીએ તો જે રીતે નિયત કાર્યક્રમ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 7મી માર્ચે તેઓ ભરૂચનો જે કેબલ સ્ટ્રેટ બ્રિજ છે તેનું લોકાર્પણ કરવાનું, પરંતુ થોડીક ક્ષણો પહેલા ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી છે તેમનું સીએમઓ ઓફિસનું જે ટ્વિટર હેન્ડલ છે તેના પરથી એક ટ્વીટ થયું છે અને તેનામાં વડાપ્રધાનના ટ્વિટર હેન્ડલને પણ અટેચ કરવામાં આવ્યું છે, જેનામાં તો 8મી માર્ચે ભરૂચના જે કેબલ બ્રિજ છે તેનું લોકાર્પણ કરશે તેવું દર્શાવવામાં આવ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે સીએમઓ ઓફિસ દ્વારા એક ખોટું ટ્વીટ કરવામાં આવ્યું છે અને તેને લઈને એક વિવાદ શરૂ થયો છે, કારણ કે વડાપ્રધાનનો નિયત કાર્યક્રમ 7મી માર્ચનો છે, ભરૂચનો નહીં કે 8મી માર્ચ, પરંતુ ખુદ સીએમઓ ઓફિસમાંથી જે ટ્વીટ થયું છે તે એક ખોટી માહિતી દર્શાવી રહ્યું છે. નિશ્ચિત એ પણ જાણવા માંગીશું કે પ્રધાનમંત્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ શું રહેવાનો છે એ પણ આપણે જણાવીએ દર્શકોને. નિશ્ચિત વાત કરીએ તો ખાસ કરીને વડાપ્રધાન બપોરના સમયે સુરતમાં સીધા દિલ્હીથી પહોંચશે અને ત્યારબાદ તેઓ ભરૂચ જવા રવાના થશે, જ્યાં જે એક ઓએનજીસીનું અને અન્ય એક જે ગેસનું આખું ટર્મિનલ બનાવવામાં આવ્યું છે તેનું લોકાર્પણ કરશે અને તે બાદ ભરૂચનું પણ સાથે જે બ્રિજ છે તેનું લોકાર્પણ કરશે અને સાથે જે નજીકમાં જે સભા સ્થળ છે ત્યાં સભાને સંબોધન કરશે. તે બાદ તેઓ ગાંધીનગર આવવા માટે રવાના થશે. અમદાવાદ એરપોર્ટ દ્વારા તેઓ પહોંચશે અને ત્યાંથી ગાંધીનગર રાત્રિ રોકાણ કરશે રાજભવનમાં. અને હાલ માહિતી મળી રહી છે તે પ્રમાણે મુખ્યપ્રધાન દ્વારા વડાપ્રધાનના આગમનને લઈને એક રાત્રિ ભોજનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વાત રહી 8મી માર્ચની તો સવારે તેઓ ગાંધીનગરથી દીવ જવા માટે નીકળશે અને ત્યાંથી તેઓ સોમનાથ પહોંચશે. સોમનાથમાં લગભગ 2 કલાક સુધી સોમનાથની આરતી અને પૂજા કરશે અને તે બાદ પુનઃ ગાંધીનગર આવશે અને ત્યાંથી જે મહાત્મા મંદિર ખાતે જે દેશની મહિલા સરપંચોનો એક મોટો કાર્યક્રમ છે ત્યાં વડાપ્રધાન હાજરી આપશે અને મોડી સાંજે તેઓ દિલ્હી પરત ફરશે. બિલકુલ અર્પણ, ધન્યવાદ જાણકારી માટે. તો આપને જણાવીએ સીએમ ઓફિસે લોકાર્પણની તારીખ 8 માર્ચ કહી એટલે ખોટું ટ્વીટ. સીએમ ઓફિસથી સીએમઓ ખોટું ટ્વીટ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદી 7 માર્ચે આ કેબલ સ્ટેટ બ્રિજનું ઉદઘાટન કરવાના છે, પરંતુ 7ના બદલે 8 માર્ચ આ ટ્વીટમાં દર્શાવવામાં આવી છે. અમે આપને આ ટ્વીટ દેખાડી રહ્યા છે. ઇન્ડિયાઝ લાર્જેસ્ટ કેબલ સ્ટેટ બ્રિજ ઓન NH8 ઓવર નર્મદા નિયર ભરૂચ ટુ ઇનોગ્રેટેડ બાય PM નરેન્દ્ર મોદી ઓન 8 માર્ચ ઇન પ્રેઝન્સ ઓફ ગુજરાત CM. એટલે આપ સ્પષ્ટ ટ્વીટમાં જોઈ શકો છો કે 7ના બદલે 8 માર્ચ તારીખ ભૂલથી આ ટ્વીટમાં આપી દેવામાં આવી છે. 7 તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભરૂચ ખાતેના કેબલ સ્ટેટ બ્રિજનું લોકાર્પણ કરવાના છે. ત્યારે સીએમઓ ઓફિસથી જે ટ્વીટ કરવામાં આવ્યું છે આ ઉદઘાટનને લઈને તેમાં તારીખ 8 માર્ચ એટલે કે ખોટું ટ્વીટ કરવામાં આવ્યું છે. 7મી માર્ચને બદલે 8 માર્ચનું ટ્વીટ કરવામાં આવ્યું છે. 7 માર્ચે પીએમ નરેન્દ્ર મોદી આ બ્રિજનું લોકાર્પણ કરવાના છે. આગામી 7 માર્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે તેઓ અનેક વિસ્તારની મુલાકાત લેશે. પીએમ મોદીના કાર્યક્રમ પર નજર કરીએ તો પીએમ મોદી 7 માર્ચે ગુજરાતના પ્રવાસે આવશે. બપોરે 2:30 કલાકે એરપોર્ટ પહોંચશે અને ત્યારબાદ દહેજ ખાતે પ્લાન્ટની મુલાકાત લેશે, જ્યાં ઓપેલ પ્લાન્ટમાં 50 મિનિટ સુધી મુલાકાત કરશે. ત્યારબાદ સાંજે 5 વાગે પીએમ મોદી ભરૂચમાં નવનિર્મિત બ્રિજના લોકાર્પણ કરશે અને સાંજે અમદાવાદ એરપોર્ટ પહોંચી રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે અને બીજા દિવસે એટલે કે 8 માર્ચે પ્રધાનમંત્રી 11 વાગે દીવ પહોંચી સોમનાથ મંદિરના દર્શન કરશે. સાથે જ 32 કલાક એટલે કે 2:30 વાગે મહાત્મા મંદિરમાં મહિલા સરપંચને સંબોધન કરશે.
અને એક મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી. તો વડોદરામાં એસીબીએ મનસુખ શાહને વધુ રિમાન્ડ મેળવવા કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો, જ્યાં કોર્ટે મનસુખ શાહના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મહત્વનું છે કે એસીબીએ વધુ પૂછપરછ માટે કોર્ટ સમક્ષ 7 દિવસના રિમાન્ડ માંગ્યા હતા અને જણાવ્યું હતું કે મનસુખ શાહ ખોટી રીતે ખેડૂત બન્યા છે, તેની તપાસ હજુ બાકી છે. તેમના અબજોના રોકાણ, એફડી સહિત પોલીગ્રાફી ટેસ્ટ તથા નાર્કો ટેસ્ટ અને બ્રેઇન મેપિંગ ટેસ્ટ પણ બાકી છે, જેને ધ્યાનમાં રાખી કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સંવાદદાતા માનુ ચાવડા ફોન લાઈન પર જોડાયા છે. માનુ, વધુ અપડેટ આપશો આ કેસને લઈને? નિશ્ચિત, અત્યારે મનસુખ શાહને અને એના 3 સાગરીતો છે એમને કોર્ટની બહાર લઈ જતા હતા, ત્યારે જે આમ આદમી પાર્ટીના કાર્યકરો છે એમને વિરોધ કર્યો. મનસુખ શાહ ઉપર સાઈ ફેંકી અને એનો સખત વિરોધ નોંધાવે છે. જે રીતે એસીબીના અધિકારીઓ અત્યારે એને સાચવી રહ્યા છે, એ પ્રમાણે અત્યારે એક વિરોધ ઉભો થઈ રહ્યો છે. આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે એમને વિરોધ નોંધાવે છે અત્યારે, અને મનસુખ શાહને અત્યારે એસીબી ઓફિસ લઈ જવામાં આવ્યા છે. જી નિશ્ચિત. બિલકુલ માનુ, જે રિમાન્ડના 2 દિવસ મળ્યા છે, આ 2 દિવસમાં કેવા પ્રકારના ખુલાસા થવાની શક્યતાઓ સેવાઈ રહી છે? નિશ્ચિત, આજે 2 દિવસના રિમાન્ડ મળે છે. એમાં તેને જે એફડી જમા કરાવી છે, ગેરકાયદેસર રીતે આ પૈસા જમા કરાયા હતા, ત્યારે નોટબંધીનો સમય હતો એ વખતે પૈસા જમા કરાવવામાં આવે છે, એટલે આ બાબતની તપાસ થશે. આ ઉપરાંત જે અન્ય વિદ્યાર્થીઓના જે પૈસા લીધા છે, જે ડોનેશન લીધું છે, વિદ્યાર્થીઓની તપાસ કરવામાં આવશે. એના જે મૂડીરોકાણો જ્યાં જ્યાં કરેલા છે એ તમામ બાબતોની તપાસ કરવામાં આવશે અત્યારે. બિલકુલ માનુ, ખાસ વાત કરીએ મનસુખ શાહની, તો કેવા પ્રકારની જે અત્યાર સુધીના જે કૌભાંડો સામે આવ્યા, અત્યાર સુધીના જે ખુલાસાઓ સામે આવ્યા, શું શક્ય છે કે આવનારા સમયમાં અથવા તો જે રિમાન્ડના 2 દિવસ છે તેમાં વધુ સંપત્તિ અને વધુ તેમની જે આવકના સ્ત્રોત છે તેના પણ ખુલાસા થઈ શકે? નિશ્ચિત, એ વાત ચોક્કસ વાત છે કે જે રીતે એને જે ડોનેશન લીધા છે, આટલા વર્ષોથી જે રીતે બેફામ રીતે વાલીઓ જોડેથી પૈસા લેતા હતા, એમબીબીએસમાં પાસ કરી આપવાના માટેના પૈસા લેતા હતા, એડમિશનના પૈસા લેતા હતા, આજે પૈસાઓનું જે મૂડી રોકાણ છે 43 કરોડ રૂપિયા તો એની એફડી છે, એ નક્કી વાત છે. 101 કરોડના જે બ્લેન્ક ચેક છે, ચેક કોના છે, શું છે, એની માહિતી પણ મળવાની છે. આનું જે અન્ય જગ્યાએ મૂડી રોકાણ ક્યાં છે એની પણ વિગતો બહાર આવવાની શક્યતા છે. બિલકુલ માનુ, ધન્યવાદ જાણકારી માટે. ભાજપના નેતાઓ પર થઈ રહેલા એક પછી એક હુમલાઓને પગલે સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. સુરતમાં ઉત્તર ગુજરાત પાટીદાર સમારોહમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સભા યોજાવાની છે. સભામાં હંગામો ન થાય તે માટે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવાઈ છે. સભામાં માત્ર પાસ ધારકોને જ પ્રવેશ આપવામાં આવશે. સભામાં આવતા લોકોનું સઘન ચેકિંગ હાથ ધરાયું છે. હાર્દિક પટેલે સભામાં હંગામો કરવાની ધમકીને પગલે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. જોકે તેમ છતાં કેટલાક પાટીદારોએ વિરોધ કરતા પાટીદારોની અટકાયત કરવાની ફરજ પડી હતી. સંવાદદાતા નરેન્દ્ર મારી સાથે ફોન લાઈન પર જોડાયા છે. નરેન્દ્ર, જાણવા માંગીશું, જે પાટીદાર યુવકોની અટકાયત કરવામાં આવી, ક્યાંથી તેમની અટકાયત કરવામાં આવી છે અને કેટલા પાટીદાર યુવકોની અટકાયત કરાઈ છે? જી, નીતિનભાઈ પટેલની અત્યારે સભા સુરતનો જે ઉધના વિસ્તાર છે ત્યાં છે, અને ઉત્તર ગુજરાત પાટીદાર સમાજ દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું છે. અને સભાને લઈને અગાઉથી જ હાર્દિક પટેલ દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે હવે નીતિનભાઈ પટેલની સભામાં પણ પાટીદારો દ્વારા હંગામો કરવામાં આવે, એટલે આ સભા પર પહેલાથી જ વિવાદમાં આવી હતી અને પોલીસ દ્વારા પણ ખાસ પ્રયાસો કરવામાં આવ્યા હતા કે કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ સભાને લઈને બને નહીં. કોઈ જે સભા બગાડવા માંગે છે તત્વો સભા સુધી ના પહોંચે, એના માટે સભાથી અંદરનો જે ગેટ છે જ્યાં લોકો આવવા માંગતા હોય તે તમામ લોકોને પાસ આપવામાં આવ્યા હતા, અને જેટલા પણ લોકો અંદર આવતા હતા તેમનું ચેકિંગ કરવામાં આવતું હતું, અને કાળા કલરના જો એમને વસ્ત્રો પહેર્યા હોય તો એમને પાછા મોકલવામાં આવતા હતા, અને જો મોજા પહેર્યા હોય બ્લેક કલરના તો એ ત્યાં જ કઢાવી દેવામાં આવતા હતા. એટલે આ રીતે ચેકિંગ કરવામાં આવતું હતું. અને આ સમયગાળા દરમિયાન જ કેટલાક જે પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા લોકો છે તેઓ ત્યાં પહોંચ્યા હતા, અને એ પૈકી 6 થી 7 જેટલા જે કાર્યકર્તાઓ છે તેમની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે. અને આ સિવાય આજે સમગ્ર દિવસ દરમિયાન લગભગ 40 જેટલા જે પાસના વિવિધ કાર્યકર્તાઓ છે તેમની સવારથી જ પોલીસ દ્વારા અટકાયત કરી દેવામાં આવી છે. બિલકુલ નરેન્દ્ર, ધન્યવાદ જાણકારી માટે. અને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે અમદાવાદથી, જ્યાં વેટ વિભાગની 100 જેટલી કંપનીઓમાં તપાસ શરૂ
કરી દેવામાં આવી છે. ડેટા એનાલિસિસના આધારે આ તપાસ હાથ ધરવામાં આવી છે. 100 જેટલી કંપનીઓમાં વેટ વિભાગે તપાસ શરૂ કરી છે. તપાસમાં કંપનીઓ કાગળ પર ચાલતી હોવાની સંભાવનાઓ છે. તપાસમાં હાથ લાગ્યા હિસાબી દસ્તાવેજો, બિલકુલ જે તપાસ ચાલી રહી છે તેમાં હિસાબી દસ્તાવેજો પણ હાથ લાગ્યા છે વેટ વિભાગના અધિકારીઓને, અને આ હિસાબી દસ્તાવેજોની ચકાસણી હાલ ચાલુ છે. અમદાવાદમાં 66, વડોદરામાં 22 કંપનીઓમાં તપાસ શરૂ કરાઈ છે. આ તરફ પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સીની વધુ એક નાપાક હરકત સામે આવી છે. આ વખતે પાકિસ્તાની એજન્સીએ પોરબંદરના 60થી વધુ માછીમારોનું અપહરણ કર્યું છે. 10થી વધુ બોટ સાથે આ માછીમારોનું અપહરણ કર્યું છે. આ માછીમારો અરબી સમુદ્રમાં માછીમારી કરી રહ્યા હતા. તે દરમિયાન IMBL નજીક આ ઘટના બની હતી. તો 60થી વધુ માછીમારોના અપહરણની શક્યતા સેવવામાં આવી રહી છે. પાકિસ્તાન મરીન દ્વારા નાપાક હરકત કરવામાં આવી છે. 10થી વધુ બોટ સાથે માછીમારોનું અપહરણની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. પાકિસ્તાન મરીન એજન્સીની વધુ એક નાપાક હરકત સામે આવી છે. 60થી વધુ માછીમારોનું અપહરણ કરાયું હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. અમેરિકામાં ગુજરાતીઓ પર જીવલેણ હુમલો થવાની ઘટના યથાવત છે. અમેરિકામાં મૂળ ભારતીય બિઝનેસમેન હરનીશ પટેલની ગોળી મારીને હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું હતું. હરનીશ પટેલની હત્યાના સમાચાર ભારતમાં રહેતા તેના સંબંધીઓને મળતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. અમદાવાદમાં કોંગ્રેસની કારોબારી બેઠક મળી, જેમાં વિવિધ મુદ્દાઓને લઈને કોંગ્રેસે ભાજપને ઘેરવાનું આયોજન કર્યું છે. સોમવારથી કોંગ્રેસ આંદોલન શરૂ કરશે, જેમાં ભાવ વધારો, નલિયાકાંડ સહિતના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને ભાજપને ઘેરવામાં આવશે. તો બીજી તરફ નલિયાકાંડ મુદ્દે કોઈ સમાધાન ન થયું હોવાનો ખુલાસો કરતા કોંગ્રેસે જણાવ્યું કે નલિયાકાંડ મુદ્દે પણ ભાજપને ઘેરવામાં આવશે. સાથે જ આગામી ચૂંટણીમાં ભાજપને હાર આપવાનો કોંગ્રેસે રણડંકાર કર્યો છે. ઉમેદવારોની પસંદગી માટે અમારા પ્રભારી ગુરદાસજીએ એની તૈયારી કરી છે અને હાઈકમાન્ડને વિનંતી કરી છે કે વહેલામાં વહેલી તકે સ્ક્રીનિંગ કમિટીની નિમણૂક કરવામાં આવે અને સાથે સાથે આ પ્રક્રિયા હવે ટૂંક સમયમાં ઝડપથી હાથ પર લેવામાં આવશે. માપદંડમાં ગુજરાતની પ્રજાની સેવા કરવાવાળા અને જીતી શકે એવા ઉમેદવારો એ પસંદગીનો ક્રમ છે. પાર્ટીની જે કંઈ બીજેપીની નબળાઈ હોય, પછી એ નલિયાકાંડ હોય, બીજો કાંડ હોય, કરપ્શન હોય, આંગણવાડીવાળી બહેનોનો સવાલ હોય, ફિક્સ પગારના લોકો હોય, બીજા શિક્ષકોને અલગ અલગ જે કામ લેવાતું હોય એ હોય, તૂટી ગયેલી કાયદોની વ્યવસ્થા હોય, બહેનોને ઘર હોય, બેકારોને ભથ્થા કે નોકરીનું આયોજન હોય, આવા અનેક મુદ્દા લઈને આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર અને પક્ષને ઘેરવો અને कांग्रेस आक्रामक रीते प्रजा बच्चे जવું એનું આયોજન હવે કરેલું છે. देखिए 2 दिन का ट्रेनिंग प्रोग्राम गुजरात महिला कांग्रेस ने ऑर्गेनाइज किया है और उसमें हर जिले से हमारी जिला अध्यक्ष और संगठन से जुड़ी हुई बहनें आई हैं और निश्चित ही ये 2 दिन में कमर कसी जाएगी, विचार मंथन होगा और आने वाली विधानसभा के लिए पूरी तरह से संगठन तैयार हो जाएगा और तमाम मुद्दे जो गुजरात में है, जो गुजरात सरकार की पोल खोलेंगे, जो केंद्र सरकार मोदी सरकार की पोल खोलेंगे. મનસુખ શાહનું શિક્ષણના વેપારનું કૌભાંડ બહાર આવ્યા બાદ કોંગ્રેસે ભાજપના નેતાઓની ડિગ્રી મામલે સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલ મનસુખ શાહના આશીર્વાદથી ડોક્ટર બન્યો છે, તેની ડિગ્રીની તપાસ થવી જોઈએ. ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ ઋત્વિજભાઈએ પોતે પણ ત્યાંથી ડિગ્રી લીધી છે. હું વિનંતી કરું છું આપના માધ્યમથી કે ભારતીય જનતા પાર્ટી ખરેખર તેમને પણ ખુદે પણ જાહેર કરવું જોઈએ કે આ પ્રવેશ કેવી રીતે લીધો હતો અને પરીક્ષામાં કાંઈ મનસુખભાઈના લાભાર્થી યાદીમાં હતા કે નહીં એનું પણ લોકોને જાણવાની ઉત્સુકતા હોય, કારણ કે જાહેર જીવનમાં હોય તેની આવી ઉત્સુકતા હોય એટલે ઋત્વિજભાઈ પોતે પણ જાહેર કરવું જોઈએ અને મનસુખભાઈની યાદીમાં હતા કે નહીં તે પણ જાહેર થવું જોઈએ. અમદાવાદમાં કોંગ્રેસની મહિલા શિબિર યોજાય. ગુજરાત મહિલા કોંગ્રેસનું 2 દિવસનું વિચાર સત્રનું આયોજન
કરાયું. કોંગ્રેસી મહિલાઓ સહિત કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શોભા ઓઝા ઉપસ્થિત રહ્યા હતા. ત્યાં તેમણે જણાવ્યું હતું કે વિધાનસભાની ચૂંટણીમાં મહિલાઓના મુદ્દાને ઉજાગર કરાશે. વિધાનસભામાં મહિલા પ્રતિનિધિઓને મતદારોનો સાથ મળશે. મહિલા કોંગ્રેસે નલિયાના મુદ્દાને પડતો મૂક્યો નથી. પીડિતાને ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત અપાશે. વધેલા ભાવો પાછા નહીં ખેંચાય ત્યાં સુધી મહિલા કોંગ્રેસ આંદોलन કરતું રહેશે. आने वाली विधानसभा के लिए पूरी तरह से संगठन तैयार हो जाएगा और तमाम मुद्दे जो गुजरात में हैं, जो गुजरात सरकार की पोल खोलेंगे, जो केंद्र सरकार मोदी सरकार की पोलें खोलेंगे, वो तमाम मुद्दों को लेके जनता के बीच में जाने के लिए बहनें तैयार हो जाएंगी. इस विचार ट्रेनिंग प्रोग्राम के बाद મહેસાણામાં કોંગ્રેસે લગાવેલા બેનર્સમાં મોટો છબરડો જોવા મળ્યો છે. કોંગ્રેસ આ બેનર્સમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી છે, જેમાં બેસ્ટ ઓફ લકની જગ્યાએ બેસ્ટ ઓફ લોક લખ્યું છે, જેના કારણે લોકોમાં કોંગ્રેસની મજાક ઉડી રહી છે. કારણ કે આ બેનર્સમાં રાહુલ ગાંધી, શંકરસિંહ વાઘેલા અને ભરતસિંહ સોલંકીના ફોટોગ્રાફ્સ જોવા મળી રહ્યા છે. આ તરફ પાસના કન્વીનર હાર્દિક પટેલ સૌરાષ્ટ્રના રાજકોટની મુલાકાતે છે. ત્યારે હાર્દિક પટેલે વીટીવી સાથે ખાસ વાતચીત કરી હતી અને વાતચીત દરમિયાન હાર્દિક પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણી પર શાબ્દિક પ્રહાર કર્યા છે. સૌરાષ્ટ્રના પ્રવાસે આવેલા હાર્દિક પટેલ આજે રાજકોટની મુલાકાતે છે. ત્યારે આપણે અનેક સવાલો તેમને પૂછશું. હાર્દિકભાઈ, ખાસ કરીને ગો હાર્દિક પટેલ શાહી ફેંકવામાં આવે છે, આ વિરોધ કારણ શું? देखो शाही फेंकवा वाળું તો હું પણ ક્યાંક બેઠો એટલે વિચારું છું કોને શાહી ફેંકે, મને જ નથી ખબર. અને વિરોધ ગો બેક નારા જ્યાં લગાવવા જોઈએ ત્યાં નથી લગાવતા. હું કોઈ ચૂંટાયેલો પ્રતિનિધિ તો કે રાજનેતા નથી કે મારો વિરોધ કરવો જોઈએ. વિરોધ એ લોકોનો કરો જ્યારે તમે નોટ અને વોટ આપો છો. અને આ તો એક બસ છે આંદોલન, એની અંદર સવારી જે પેસેન્જર હોય ચડે પણ ખરા અને જ્યાં જરૂર પડે ત્યાં ઉતરી પણ જાય. એટલે એવું કોઈ ચિંતાનો વિષય નથી. વિરોધ કરવો તમામ લોકોનો અધિકાર છે. મારો વિરોધ કરે મને આનંદ મળે છે. એ વિસ્તાર છે આપણે જ્યાં ઊભા છીએ એ વિજયભાઈ રૂપાણીનો મત વિસ્તાર કહેવામાં આવે છે. આ વિશે શું કહેવામાં આવે? મને ખ્યાલ નથી. જો મને ખ્યાલ હોત કે વિજયભાઈ રૂપાણીનો મત વિસ્તાર છે તો મોટી સંખ્યામાં આવે. વિજયભાઈ તમે કઈ રીતે જોવો છો? આગામી મુખ્યમંત્રી તરીકેની જાહેરાત થશે કે નહીં થાય? એટલે પ્રવક્તા છે, મુખ્યમંત્રી નથી. પ્રવક્તા કઈ રીતે પ્રવક્તા? તમનું કામ જ પ્રવક્તા જોયું છે. મુખ્યમંત્રી તરીકેનું કામ હતું પાટીદાર અનામત આંદોલનના આ નિવેડાને જલ્દી ઉકેલી શકે. નંબર 1 સરકાર કેવા એ લોકો કહી રહ્યા છે, એ તમે શું કરો છો? કાલે પણ એ પ્રશ્ન વિધાનસભામાં એક ધમાલ થઈ હતી, એના માટે શું માનો છો? નંબર 1 સરકાર તો વિચારવું પડે, બધા બેસીને ચર્ચા કરવી જોઈએ અને છેલ્લું તારણ કાઢવું જોઈએ કે નંબર છે લાસ્ટ છે કે કયો. ગુજરાતમાં જે અત્યારે ઘટનાઓ બની રહી છે એ પાસ કઈ રીતે મૂલવે છે? કોની સરકારમાં બની રહી છે એ પહેલા આપણે વિચારવા જેવી છે, પછી નંબર 1 કહી શકાય. આ તરફ યુવા ભાજપના પ્રમુખ ઋત્વિજ પટેલને તમાચો મારી ચર્ચામાં આવેલા ભીખા પટેલને મહેસાણા પાસ દ્વારા ક્રાંતિકારી જાહેર કરી દેવાયો છે અને મહેસાણા ખાતે 5 માર્ચના રોજ તેનું સન્માન સમારોહ પણ આયોજિત કરી દેવાયો છે. પણ ભીખા પટેલના અમે આપને 2 અલગ અલગ વિડીયો બતાવીશું, જેમાં ખુદ ભીખા પટેલ અલગ અલગ બોલી રહ્યા છે. ઋત્વિજ પટેલને તમાચો માર્યા બાદ ભીખા પટેલે પોલીસ પૂછપરછ વખતે લેવાયેલો વિડીયોમાં કહ્યું છે કે હું સુરત ખાતે ઋત્વિજને સલાહ આપવા ગયો ત્યારે મને અપશબ્દો બોલ્યા હતા. તે વખતે જ મેં ઋત્વિજ પટેલને મહેસાણામાં જોઈ લેવાની ધમકી આપી હતી. મને અપશબ્દો બોલતા ગુસ્સામાં આવી મારો વ્યક્તિગત બદલો લીધો છે. તો એ જ ભીખા પટેલને જ્યારે પાસ સમિતિ દ્વારા ક્રાંતિકારી જાહેર કરવામાં આવ્યો ત્યારે તેનો આખો સૂર બદલાઈ ગયો અને તે વખતે તેણે કંઈક આવું કહ્યું કે પાટીદાર સમાજ ઉપર થયેલા દમનના વિરોધમાં મેં ભાજપ સરકારને લાફો માર્યો છે. તો હવે ભીખાભાઈએ પોલીસ સમક્ષ કરેલી કબૂલાત સાચી કે પછી સમાજ સામે બોલી રહ્યા છે તે શબ્દો સાચા? કોઈ વ્યક્તિ આવે ને તો કોઈ માર્ગદર્શન આપતો હોય ગમે ત્યારે આવતો હોય તો એ વ્યક્તિને ગાઢ તો ના જ બોલાય. એ વ્યક્તિ લાખો ચોરાસી હાલ બેસે ને ઘેર ત્યાં તો એને યાદ આવશે જ હારું મેં આ ભીખાને આ ટાઈમે બોલ્યો હતો અને આ જ વ્યક્તિ મને કીધું ચેલેન્જ આપી હતી, કરી બતાવ્યું. એટલે મારા બોલવામાં અમુક ટાઈમે સામાન્ય વ્યક્તિ આવે જવાબ તો સારો જ આપો. ગવર્મેન્ટ પટેલ સમાજ ઉપર જયારે લાઠીચાર્જ થયો, બેન દીકરીઓને જયારે ખોટી ગાળો દેવામાં આવી, મારા વિલ્લાઓને જયારે શહીદ કરવામાં આવ્યા, ત્યારે જે અમારા પટેલોને ખોટા અન્યાયો કરવામાં આવ્યા છે, સોસાયટીઓ પર બેસીને મારવામાં આવ્યા, જયારે આ ગવર્મેન્ટના અધિકારીઓએ ખોટા કાર્યો કર્યા અને પોતાનું નામ આગળ વધારવા માટે અને સમાજને દબાવી દેવા માટે જે કાર્યો કરી રહી છે તેના માટે આ પાટીદાર સમાજ તરફથી હું પટેલ ભીખાભાઈ આ એક ભાજપ સરકારને લાફો મારું છું.
અમદાવાદમાં આમ આદમી પાર્ટીએ પોલીસની કનડગતિ નીતિ સામે સીપીને આવેદનપત્ર આપ્યું છે. આપના મહિલા નેતા વંદના પટેલે આવેદનપત્ર પાઠવ્યું છે. આપના કાર્યકરોને પોલીસ હેરાન કરી રહી છે અને પોલીસ દ્વારા પ્રજાનો દુરુપયોગ થાય છે. ગુજરાતની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. આવી પોલીસ સામે ન્યાયિક તપાસ થવી જોઈએ. મોટી સંખ્યામાં આપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વધુ એક મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી આવી રહ્યા છે, જ્યાં મનસુખ શાહ ઉપર શાહી ફેંકાય હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આપને જણાવી દઈએ કે સુમનદીપ યુનિવર્સિટીના ટ્રસ્ટી મનસુખ શાહ પર શાહી ફેંકાઈ છે. આપના કાર્યકર્તાઓએ આ શાહી ફેંક્યો હોવાનું સામે આવ્યું છે. હાલમાં જ મનસુખ શાહના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ત્યારે અત્યારે જે અપડેટ મળી રહ્યા છે કે આપના કાર્યકર્તાઓએ મનસુખ શાહ પર શાહી ફેંકી પોતાનો વિરોધ નોંધાવ્યો છે. વડોદરાથી આ સમાચાર, જ્યાં આપના કાર્યકર્તાઓએ મનસુખ શાહ પર શાહી ફેંકી છે. અહીં જ મનસુખ શાહ છે જે 20 લાખની લાંચ લેતા એસીબીના હાથે રંગે હાથે ઝડપાઈ ગયા અને ત્યારબાદ અનેકવિધ કૌભાંડો તેમના સામે આવ્યા. તેમની પાસેથી એસીબીએ તપાસમાં 100 થી વધુ ચેક પણ કબજે કર્યા. તો જમીન, કૌભાંડ અને સાથોસાથ કરોડોની એફડી અલગ અલગ એકાઉન્ટ્સમાં હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે 2 દિવસના રિમાન્ડમાં વધુ ખુલાસાની શક્યતાઓ છે. તેવામાં જ હવે આપના કાર્યકર્તાઓ મનસુખ શાહનો વિરોધ કરવા મેદાને ઉતર્યા છે અને હવે મનસુખ શાહ ઉપર શાહી ફેંકીને આપ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. વડોદરાથી આ મહત્વપૂર્ણ સમાચાર, જ્યાં મનસુખ શાહ પર શાહી ફેંકાય. મનસુખ શાહના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. 7 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આપના કાર્યકર્તાઓ દ્વારા મનસુખ શાહ ઉપર શાહી ફેંકવામાં આવી છે. મનસુખ શાહ, આપને જણાવી દઈએ કે એસીબીના હાથે રંગે હાથ ઝડપાઈ ગયા હતા. 20 લાખની લાંચ એક વિદ્યાર્થી પાસેથી માંગવામાં આવી હતી. એસીબીના ટ્રેપમાં ઝડપાયા બાદ મનસુખ શાહનો જે વિદ્યાનો વેપલો કેટલો ફૂલો ફાલ્યો છે તે તપાસ બાદ સામે આવ્યું. અનેક કૌભાંડો અને કઈ રીતના કોની સાથે કનેક્શન છે તે હવે તપાસમાં સામે આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. પરંતુ ચારેકોરથી હવે મનસુખ શાહનો વિરોધ થઈ રહ્યો છે. આ પહેલા યુવા કોંગ્રેસ દ્વારા મનસુખ શાહનું પુતળા દહન કરી વિરોધ કરવામાં આવ્યો હતો. વીટીવીના વિશેષ અભિયાન એમએલએનું રિપોર્ટ કાર્ડ બોલે છેમાં આજે વાત કરીશું વલસાડ વિધાનસભા બેઠકની, કે જ્યાંના ધારાસભ્ય પદે કાર્યરત છે ભાજપના નેતા ભરત પટેલ. રાજ્યના છેવાડે આવેલા જિલ્લાની વસ્તી મોટાભાગે આદિવાસી છે. ત્યારે ધારાસભ્ય પદે તેમણે કેવા કાર્ય વિકાસના કર્યા છે અને તેમના વિશે શું કહે છે મતદારો, આવો જોઈએ. નામ ભરત કિકુભાઈ પટેલ, પક્ષ ભાજપ, વ્યવસાય બિઝનેસ રાજકારણ, અભ્યાસ માસ્ટર ઓફ સાયન્સ, ઉંમર 59. રાજ્યની છેવાડે આવેલો આ છે વલસાડ જિલ્લો. આદિવાસી પ્રભુત્વ ધરાવતા આ જિલ્લાને 70 કિલોમીટર જેટલો લાંબો દરિયા કિનારો મળ્યો છે. રાજકીય ક્ષેત્રે આ જિલ્લો કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે, પરંતુ શહેરી વિસ્તારોની પહેલી પસંદ ભાજપ છે. તેથી જ 179 વિધાનસભા વલસાડ બેઠક પર વર્ષોથી ભાજપનો ભગવો લહેરાતો આવે છે, જેના ધારાસભ્ય પદે કાર્યરત છે ભરત પટેલ. ત્યારે બિન અનામત ગણાતી આ બેઠક પર વર્ષ 2012ની ચૂંટણીમાં ભરત પટેલને 93,658 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ પટેલને 57,659 મત મળ્યા. આમ ભરત પટેલે બાજી મારી અને વલસાડ બેઠકના ધારાસભ્ય બન્યા. ત્યારે વર્ષ 2012માં તેમણે જાહેર કરી હતી 90,23,764ની મિલકત.
વલસાડ જિલ્લો એ દેશના પ્રથમ ગુજરાતી વડાપ્રધાન મોરારજી દેસાઈની પણ જન્મભૂમિ રહી છે, એટલે રાજ્ય અને દેશના રાજકારણમાં સક્રિય ભાગ ભજવતા આ જિલ્લામાં છેલ્લા 27 વર્ષથી કમળ ખીલી રહ્યું છે. ત્યારે 1980માં કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી જીતેલા દોલત દેસાઈએ 1990માં ભાજપનો કેસરીયો ખેસ પહેરી લેતા આ વિસ્તાર પણ ભાજપ માટે શુકનિયાળ સાબિત થયો. દોલત દેસાઈ સતત 5 વાર ચૂંટણી લડ્યા અને ભાજપને વિજય બનાવવામાં સફળ થયા. જો કે વર્ષ 2012માં વધતી વયના કારણે ચૂંટણી ન લડતા ભાજપે એક નવો અને યુવા ચહેરો એટલે કે ભરત પટેલને મેદાનમાં ઉતાર્યા, જેઓ ભાજપની શાખ અને મજબૂત પીઠબળના કારણે કોંગ્રેસના ઉમેદવારને પરાજય આપવામાં સફળ થયા. ત્યારે વર્ષ 2012ની ચૂંટણીમાં તેમણે જનતાને આપેલા વચનોની વાત કરીએ તો અંતરિયાળ ગામોને જોડતા મુખ્ય રસ્તા બનાવવા, પાણીની સમસ્યા માટે નહેરો બનાવી, દરિયાઈ ધોવાણ અટકાવવું, માછીમાર પટ્ટાના ગામોને પાયાની સુવિધા આપવી, નદી પર મોટા બ્રિજ બનાવવા તેમજ સાયન્સ સ્ટ્રીમ માટે વિજ્ઞાનની શાળાઓ બનાવી જેવા વચનો આપીને ભરત પટેલે જનતાને પોતાના તરફ આકર્ષી હતી. ત્યારે પોતાના ચૂંટણી વચનો પર શું કહેવું છે ધારાસભ્ય ભરત પટેલનું, ચલો સાંભળીએ. લગભગ 4 વર્ષમાં જ્યાંથી હું ધારાસભ્યમાં આવ્યો ત્યારથી ફક્ત રસ્તાની ગ્રાન્ટ 84 કરોડની રસ્તાની ગ્રાન્ટ અમે વાપરી છે. એક ગામ એવું નથી ત્યાં કોઈ રસ્તાનું કામ નહીં થયું હોય કે શરૂ નહીં થયું હોય. એક ગામ પ્રાયોરિટી પ્રમાણે નોન પ્લાન મુખ્યમંત્રી સડક યોજના હેઠળ નોન પ્લાન રસ્તાઓ, પ્લાન રસ્તાઓ એમ કરીને ટોટલ 84 કરોડના રસ્તાના કામો, કેટલાક કામો પૂર્ણ છે અને કેટલાક કામો હાલમાં પ્રગતિમાં છે. ત્યારે ભરત પટેલના વિકાસના દાવા પર રાજકીય પ્રતિસ્પર્ધીઓનું શું કહેવું છે તે પણ સાંભળીએ. ભરતભાઈ જે વિકાસની કામ કરી છે, વાત કરી છે, વિકાસ જો કશું લાગતું નથી. વિકાસમાં કામમાં સમાનતા હોવી જોઈએ. એકવાર માણસ જીતે પછી કામમાં સમાનતા હોવી જોઈએ. તો વલસાડના ધારાસભ્ય પદે ભરત પટેલને 4.5 વર્ષનો સમયગાળો પૂર્ણ થવા આવ્યો છે. ત્યારે એમએલએ પદે તેમને મળતી ગ્રાન્ટની વાત કરીએ તો વર્ષ 2013-14માં તેમને 50 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હતી, જે 37 કામો માટે 50 લાખની રકમ વપરાઈ. તો વર્ષ 2014-15માં તેમને 1 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ હતી, જે 54 કામો માટે 1 કરોડની રકમ ખર્ચ કરી. તો વર્ષ 2015-16માં તેમને 1 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ, જેમાંથી 53 કામો માટે 1 કરોડની રકમ ખર્ચ કરી. તો વર્ષ 2016-17માં તેમને 1 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ, જેમાંથી 43 કામ માટે 88.30 લાખ વપરાયા. આમ તેમણે તમામ ગ્રાન્ટ પોતાના મત વિસ્તારમાં રસ્તા, પાણી, શિક્ષણ અને અન્ય લોક ઉપયોગી કામોમાં ખર્ચ કરી હોવાનો દાવો કર્યો છે. ત્યારે તેમના મત વિસ્તારના લોકોનું શું કહેવું છે તે પણ સાંભળીએ. અમારા વિસ્તારમાં રસ્તા સિવાય ઘણા પાયાની સુવિધાના ઘણા કામો એમણે કરેલ છે. મારા ફળિયાના અંદર બી હું 2-3 વખત એમને સંપર્ક કર્યો છે. એમણે મને એમ કીધું છે કે લીલી ઝંડી આપી છે કે તમારા કામ થઈ જશે. આશ્વાસન પૂરતું મને કીધું છે. હવે આગળ જોઈએ કામ થાય છે કે નહીં. અને ખાસ કરીને અમારો તો પહેલા તો 1 કરોડ રૂપિયાનો રોડ, અમારો મેઇન રોડ નાનકવાડા તિથલ રોડથી અને ટીવી કેન્દ્ર સુધી રોડ બનાવ્યો છે. અને ભરતભાઈ અમને ગમે ત્યારે સહકાર આપ્યો છે. ભરતભાઈ લગભગ અમારી અસંખ્ય ગામની મુલાકાત લીધી છે. તો જનતાનો મિજાજ કહે છે કે તેઓ પોતાના એમએલએની કામગીરીથી આંશિક રીતે સંતુષ્ટ છે, પરંતુ બીજી તરફ આજે પણ કેટલાક ગામોના આંતરિક રસ્તા હજી બાકી છે. કેટલાક ગામો પીવાનું પાણી, તબીબી સેવા અને રસ્તા જેવી મૂળભૂત સુવિધાઓથી વંચિત છે અને 10માંથી 6 માર્ક્સ આપીને જનતા તેમને વધુ કાર્યો કરવા સંકેત આપે છે. હવે જોવાનું એ રહે છે કે મતદારો પોતાના એમએલએને ફરી ધારાસભ્ય પદે જોવા માંગે છે કે કોઈ અન્યને તક આપીને પરિવર્તન લાવે છે. વલસાડથી માનવ ઠાકોર સાથે અને અમદાવાદથી રાજ પરમાર સાથે વીટીવી ન્યૂઝ.